મિત્રો જો આ હાંડેડા મહાદેવની ગામની અંદરનું જંગલ જો ફરતો ડુંગર રણિયામણો અને જો સામે તળાવ દેખાય છે સાંઢેડા ગામનું તળાવ અને ફરતું જંગલ ખડ ઉગેલું છે ઘાસ ઉગેલું છે અને પણ આપણે આ ડુંગરમાંથી જે આવ્યો છો આ ડુંગરમાંથી ખડ બહુ નથી જો અહીંયા આમ બધે જોવો ને તો બધે ખડ છે બધા ડુંગરમાંથી ખડ અને ઝાડવા ઉગ્યા છે અને આ ડુંગરમાંથી અહીંયા આપણે ખડ નથી તો સામે બે જણા કોઈ બેઠા છે આ તો આ ગામના તે જૂના અને જાણીતા ભાવલા કાકા તો ભાવલા કાકા બેઠા છે આ ડુંગર માથે તો આપણે એને પૂછીએ કે બધે ખડ છે પણ અહીંયા એટલામાં ખડ કેમ નથી આ જોવો આ વેણું પડી ગયા અહીંયા જોવો આ ખડ કેમ નથી તો આપણે અહીંયા ભાવલા કાકા અને એના મિત્ર બંને બેઠા છે તો એને પૂછવી સીતારામ ભાવલા કાકા સીતારામભાઈ હું અહીંયા આપણે આ બધા ફરતો જોયું તો બધે ખડ ને ઝાડવાનું બધું છે ને એટલા ગાળામાં અહીંથી માંડીના એટલામાં ખડ કાંઈ ઠામુકું છે ને આવ શોખવાળી છે તો એ વિશે તમે કાંઈ જાણો છો? જો ભાઈ તને વાત કરું ને તો આ વર્ષો પહેલાંની વાત છે. આ બધું છે ને હણીંબા વન હતું. હા, અહીંયા હણીંબાનું વન કહેવાતું. હા, એ હણીંબા જ્યારે બાથરૂમ જાય ને પેશાબ કરવા હા, આ ધાર ઉપર આવતા હા, એટલે કે ભેગી કરવા એમ આપણે દેશી ભાષામાં. હા, એ અહીંયા રોજ અહીંયા પેશાબ કરતા એટલે આ બધી જમીન બળી ગઈ. એના અહીંયા ઝાડવું નથી થતું. હું નાનપણ ત્યાં ધાર ઉપર આવું જોઉં છું. ઝાડવું નથી થતું. હા, આનું નામ એટલે ખવડિયો ઢોરો પડી ગયો છે એટલા માટે. હા મિત્રો જોવો ક્યાંય બધે ખડ છે, બધે જોવો બધે ખડ છે પણ ખાલી એટલામાં જ ખડ નથી. તો આ ભાવલા કાકાએ આવું કીધું છે કે પહેલાંનો ઇતિહાસ આ રીતનો છે એટલે અહીંયા ખડ નથી ઉગ્યું. આ ખવડિયો ઢોરો કહેવાય છે. તો મિત્રો આપણને એટલું જાણવા મળ્યું. આગળ તમારે જાણવું હોય આ ચેનલને અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ચેનલમાં બને રહો. અને બીજું કાંઈ જાણવું હોય તો આ ભાવલા કાકાને જૂના છે અહીંયા ભાવલા કાકા બધી ખબર છે. ભાવલા કાકા કાંઈક નવું કાંઈ હોય તો કયો કાંઈક તમે પૂછો એનો જવાબ મળે મારી આગળ. મેં અહીંયા જિંદગી કાઢી નાખી છે. તો મિત્રો આપણે આ બ્લોકને અહીંયા અટકાવ કરીએ છીએ. આપણે બીજા બ્લોકમાં બીજા ભાગમાં ભાવલા કાકાને આપણે પૂછ્યું કે બીજું નવું શું અહીંયા જાણવા જેવું છે. તો હું અહીંયા બ્લોગ પૂર્ણ કરું છું મિત્રો. જય માતાજી.